एबीवीपी द्वारा विरोध प्रदर्शन कराई રહ્યું છે ત્યારે સુરતમાં પણ આ વિરોધના પડઘા પડ્યા। સુરત એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। એલએલબીના વિદ્યાર્થીઓ માટે ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ નથી થઈ। એડમિશન પ્રક્રિયા શરૂ ન થતા ઘણા બધા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં એડમિશન લેવા મજબૂર થઈ રહ્યા છે। હાઈકોર્ટમાં કોલેજની ગ્રાન્ટને લઈને ચાલી રહેલ વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ કરાઈ। આ કોર્ટ મેટરનો ઝડપથી ઉકેલ આવે તો વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા શરૂ થવાની બાબત એબીવીપીએ જણાવી। જે લોના સ્ટુડન્ટ્સ છે એ લોકોનો જે 3 વર્ષનો જે પ્રોગ્રામ હોય છે એની અંદર હજુ સુધી એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ નથી થઈ અને એના લીધે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે। પણ જે આ કોર્ટ મેટર ચાલી રહી છે ગ્રાન્ટ કોલેજની અંદરની જે ગ્રાન્ટના બાબતે એના લીધે વિદ્યાર્થીઓના એડમિશન અટકેલા છે। જામનગરમાં લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીના પ્રશ્નથી એબીવીપી દ્વારા રસ્તા રોકવામાં આવ્યા। સમગ્ર રાજ્યમાં લો કોલેજની ભરતી પ્રક્રિયાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે જામનગરની કેપી શાહ લો કોલેજના એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા રસ્તા પર બેસીને વિરોધ નોંધાવાયો। એબીવીપીના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો। 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીકના રસ્તા પર ચક્કાજામ કરાતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી। આજે જામનગરની કેપી શાહ લો કોલેજ ગ્રાન્ટીનન કોલેજ છે તો ત્યાં ફક્ત 2 પ્રોફેસરો અને 1 પ્રિન્સિપલ હોય, જેમાં 3 કોલેજ થકી આ ગ્રાન્ટીનન કોલેજ ચાલી ના શકે અને જે પણ કોઈ સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ છે આ લોકોએ ફરજિયાતપણે પ્રાઇવેટ કોલેજ અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડે, જેના કારણે જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓએ જે લો કરવા ઈચ્છે છે એ લો કરી નથી શકતા અને ફી ભરવાની આવે તો ભરી નથી શકતા। બોટાદમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો હવે ભગવાનના શરણે। ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદથી સાળંગપુર ડીજેના તાલ સાથે પદયાત્રા યોજાઈ। પદયાત્રામાં હીરાના વેપારી, હીરાના કારખાનાના માલિકો, રત્ન કલાકાર તેમજ હીરાની લેવેચ કરનાર દલાલ ભાઈઓ જોડાયા। હીરા ઉદ્યોગમાં સતત 2 વર્ષથી મંદીના કારણે લાખો લોકો પરેશાન થયા છે। તેમાં પણ બોટાદ જિલ્લામાં 1200 થી 1500 હીરાના કારખાનામાં 70,000 જેટલા પરિવાર પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે હાલ મંદીના માહોલમાં રત્ન કલાકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી। પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી। તેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા। શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી। સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં પણ ભય ફેલાયો। વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી। સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી। શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, શાળાના ગેટની બહાર આખરે પશુપાલકોએ કેમ પોતાની જે ગાયો હતી તેને બાંધી દીધી હતી? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાનું આ જે ગામ છે કુંભારિયાના ટીંબાની આ ઘટના છે। કુંભારિયા ટીંબાની અંદર પશુપાલકો દ્વારા જે શાળા છે તેની બહાર આ જે ગાયો છે તે બાંધી દઈ એક પ્રકારે દાદાગીરી અપનાવવામાં આવી। વાત કરવામાં આવે તો શાળાની અંદર ગત રોજ ગાયો ચરાવવા માટે મૂકી હતી તો આચાર્ય દ્વારા આ જે ગાયો છે તેને બહાર કાઢવામાં આવી હતી અને તેના લીધે જ આજે આ લોકો દ્વારા આ જે ગાયો છે તે સ્કૂલ સામે બાંધી અને દાદાગીરી કરી હતી અને ક્યાંક ને ક્યાંક આ લોકો જે ખરા જે પશુપાલકો છે તેમના દાદાગીરી કરવાના કારણે પોલીસને બોલાવી પડી હતી અને પોલીસને બોલાવ્યા બાદ સમજણ કર્યા બાદ આ બાંધેલી જે ગાયો હતી તે છોડી મૂકવામાં આવી હતી। આભાર ઉમંગ જાણકારી આપવા માટે। તો પશુપાલકોએ કઈ રીતે દાદાગીરી કરી અને વિદ્યાર્થીઓને બહાર બેસાડવાની ફરજ પડી હતી કારણ કે પશુપાલકો ટસથી મસ્ત થવાના મૂડમાં નહોતા, દાદાગીરી કરી રહ્યા હતા। વાલીઓએ અને સાથે જ શિક્ષકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેમની સામે પણ બાથ ભીડીને ઊભા રહી ગયા અને પોતે પીછેહટ કરવાના જરાય મૂડમાં નહોતા। પોલીસ આવી અને પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો। પશુપાલકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस हमें सांभळीशुं। हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और डे 6 के लिए भी नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और आने वाले
पाँचवें और छठे दिन के लिए थंडरस्टॉर्म की वार्निंग है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए, और जो विंड की स्पीड होगी वो 30 से 40 kmph और साथ में जो गस्टी विंड होगी वो 50 kmph के आसपास रहने का पूर्वानुमान है। और अब रेनफॉल रियलाइज की बात करेंगे 1 जून से लेकर आज तक तो गुजरात एज ए होल स्टेट 536 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 513 मिलीमीटर होना चाहिए, तो प्लस 5% नॉर्मल के हिसाब से ज़्यादा रेन हुआ है गुजरात एज ए होल स्टेट में। और गुजरात रीजन में 622 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और 668 मिलीमीटर रेनफॉल नॉर्मल के हिसाब से रिकॉर्ड होना चाहिए, तो -7% गुजरात रीजन डेफिशिएंट है। और सौराष्ट्र रीजन में 471 मिलीमीटर रेनफॉल हुआ है और 389 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए, तो प्लस 21% सौराष्ट्र और कच्छ रीजन में रेनफॉल नॉर्मल के हिसाब से ज़्यादा है 1 जून से लेकर आज तक। अभी जो एक મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે। રમેશભાઈ સંઘવીનું આજે બપોરે નિધન થયું। 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા અને આજે તેમનું અવસાન થયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવાર માટે ખૂબ જ આજે દુઃખદ દિવસ, કારણ કે તેમણે પોતાના પિતા ગુમાવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। 3 દિવસથી આ સારવાર ચાલતી હતી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભાઈ રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક। રાજકોટ ખીરસરા હાઈવે પર આખલાઓનો જમાવડો, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વીરપુર ગામ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત। બાળકોને શાળાએ જવા ભારજ નદી કરવી પડે છે પસાર। ગામના સૌથી વધુ બાળકો પરેશાનીનો કરી રહ્યા છે સામનો। દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી। ખેતરોમાં 20 દિવસથી વીજપોલ છે જમીનદોસ્ત। પીજીવીસીએલે હજી સુધી નથી લીધી કોઈ દરકાર। ખેડૂતોને વારંવાર રજૂઆત છતાં નથી હલતું તંત્રના પેટનું પાણી। છોટાઉદેપુર જિલ્લા ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે। મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ છે। તડકો નીકળતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે હવામાન વિભાગે વધુ 5 દિવસ ભારે વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલથી 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની નહિવત શક્યતાઓ છે, કારણ કે હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ વરસાદથી વંચિત રહેવું પડશે। ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક છૂટાછવાયા હળવા